સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વધુ એક ભરતીની જાહેરાત છે બહાર પડી છે. વર્ગ 3 માટેની આ ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમના દ્વારા છે આ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જાહેરાતમાં મિત્રો છે ગ્રંથપાલ કારકુન વર્ગ 3ની જે છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. અહીં તમે જોઈ શકો છો જે છે ગાંધીનગર દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથપાલ નિયામક હસ્તકની ગ્રંથાલય કારકુનની વર્ગ 3ની છે તે કુલ 86 જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. આ માટે છે ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે 16/12/2025 થી 30/12/2025 દરમિયાન છે. આની ઓનલાઈન અરજી છે ઉમેદવારોએ કરવાની રહેશે. આ માટે છે ઉમેદવારે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojs.gujarat.gov.in આ વેબસાઇટની તમારે છે તે મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે વિગતવાર જગ્યાઓ જોઈએ તો તમે જોઈ શકો છો કે ટોટલ 86 જગ્યા છે, જેમાં કક્ષાવારમાં બિન અનામત સામાન્યમાં 38 છે, જેમાં EWSની 8, અનુસૂચિત જાતિઓની 5, અનુસૂચિત જનજાતિની 12, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 23 જગ્યા છે. ત્યારબાદ જે છે કક્ષાવાર જગ્યા અનામત જગ્યાની વાત કરીએ તો તેમાં બિન અનામત સામાન્યમાં 12, આર્થિક રીતે નબળા વર્ગમાં 2, અનુસૂચિત જાતિમાં 1, અનુસૂચિત જનજાતિમાં 3, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં 7 અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી અને માજી સૈનિક માટે છે 8 જગ્યા રહેલી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ જે છે બીજા જે નિયમો છે તેમાં નાગરિકત્વની વાત કરીએ તો ભારતનો જે નાગરિક હોવો જરૂરી છે. આ ઉપરાંત વયમર્યાદા છે તેમાં 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત વયમર્યાદામાં જે છૂટછાટ જોવા મળે છે, જેમાં તમે જોઈ શકો છો કે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે, સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ છે, સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 5+10 એટલે 15 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીની જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 5+10+5 એટલે કે 20 વર્ષ સુધીની જે છે છૂટછાટ જોવા મળવાની છે. આ તમામ છૂટછાટ મિત્રો છે મહત્તમ 45 વર્ષની વયમર્યાદામાં છે છૂટછાટ જે મળવાપાત્ર થશે. અને માજી સૈનિકની આપણે વાત કરીએ તો માજી સૈનિકે છે મિત્રો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલા ફરજના સમયગાળા ઉપરાંત છે તેઓને 3 વર્ષની છે વધુ છૂટછાટ છે જોવા મળશે. પગાર ધોરણની આપણે વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે છે કે ફિક્સ 26,000 રૂપિયા પગાર ઉપર છે તમારી ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે આ ભરતી માટે શું છે તો આમાં બેચલર ડિગ્રી ઇન ધ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ, તમે છે સ્નાતક લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં અથવા તો જે છે લાઇબ્રેરી સાયન્સમાં તમે છે તે સ્નાતક કરેલું હોય તો તમે છે એમાં એપ્લાય કરી શકો છો. આમાં સાથે સાથે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું માગવામાં આવેલું છે. આ પ્રમાણે છે તમે ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજ તમે છે જાણતા હોવા જરૂરી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ જે છે બીજા નીતિ નિયમો જે છે આ ભરતી વિશે આપણે જોઈ લઈએ. તો આમાં મિત્રો છે જે માન્ય રમતગમતના વધારાના ગુણ મળવાપાત્ર મિત્રો છે અહીં રહેલા છે, જેમાં તમે છે એથ્લેટિક એટલે કે ટ્રેક અને ફિલ્ડ રમત સહિત બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેટલિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક્સ, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી ઉપરાંત છે ઘોડાફેંક છે, નૌકા સ્પર્ધા છે, શતરંજ છે, હેન્ડબોલની રમતો, ખેલકૂદમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા
યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારની જે પસંદગીમાં છે અગ્રતા માટે તેમને છે એમસીક્યુ એટલે કે અને કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષા મેળવેલા ગુણના 5% ગુણ ઉમેરીને આપવામાં આવશે. એટલે કે 5% ગુણનો ફાયદો છે જે રમતગમતમાં થવાનો છે, જે પણ પ્રમાણપત્ર છે ધરાવતા હશે. કોમ્પ્યુટરનું મિત્રો બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, જે દરેક સરકારી ભરતીમાં જરૂરી છે. તેમાં આમાં પણ બેઝિક નોલેજ તમે છે કોમ્પ્યુટરનું ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે છે કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટરનો ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12માં જે છે કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત તમે જો આમાંથી એક પણ પ્રમાણપત્ર અથવા તો પરીક્ષા પાસ કરેલી ન હોય ધોરણ 10માં કે 12માં કોમ્પ્યુટર વિષય સાથે, તો તમારે છે આ તમારી નિમણૂક થાય તે પહેલાં તમારે છે આ પ્રમાણપત્ર છે બેઝિક નોલેજનું કઢાવી લેવાનું રહેશે, નહીં તો તમારી અરજી છે રદ કરવામાં આવશે. હવે અરજી કરવાની રીતની આપણે વાત કરીએ તો આપણે અગાઉ જોયું તે મુજબ તો હવે મિત્રો આપણે અરજી કરવાની રીત વિશે વાત કરીએ. તો અરજી કરવાની રીત જોઈએ તો જે અરજી તમે છે અગાઉ જોયું તે મુજબ 16/12/2025 થી 30/12/2025 દરમિયાન છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપરથી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટે તમારે સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારબાદ તમારે છે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઉપર એપ્લાય ઉપર ક્લિક કરી GSSSB સિલેક્ટ કરવાનું રહેશે, જ્યાં તમને છે આ ભરતી મળી જશે ગ્રંથપાલ કારકુન વર્ગ 3ની. તેના ઉપર જઈ એપ્લાય કરી અને એપ્લાયના ઉપર જઈને તમારી ડિટેલ અને તમામ માહિતી નાખીને તમે છે અરજી કરી શકો છો. આ પ્રમાણે છે તમે ઓનલાઈન અરજી છે તમારી જે છે ઓજસની વેબસાઇટ ઉપર કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે આમાં પરીક્ષા ફી વિશે વાત કરી લઈએ. તો પરીક્ષા ફીમાં પ્રાથમિક પરીક્ષા જે છે તેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹500 અને અનામત કેટેગરીમાં જે પણ ઉમેદવારો આવે છે તેને ₹400 અરજી ફી ભરવાની રહેશે. હવે આપણે મિત્રો આમાં આગળ આપણે વાત કરીએ તો આગળ આમાં પરીક્ષા પદ્ધતિ કઈ રીતના રહેશે. તો પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પરીક્ષા છે તમારે આપવાની રહેશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બીનો સમાવેશ થાય છે. જેમાં પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રેશનના 30 ગુણ છે, ગણિતની કસોટીના 30 ગુણ, એમ 2 ટોટલ છે તમને છે આપેલા છે ટોપિક, તેમાં 60 ગુણના પ્રશ્નો પૂછાશે. અને પાર્ટ બીમાં છે તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 ગુણનું અને સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા 120 ગુણના પ્રશ્ન પૂછાશે. એટલે કે પાર્ટ બી છે 150 માર્કનું પૂછાશે અને પાર્ટ એ છે 60 માર્કનું, એટલે કે ટોટલ 210 માર્કનું છે તમને પેપર આપવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો પાર્ટ એમાં 60 પ્રશ્ન અને પાર્ટ બીમાં 150 પ્રશ્ન, એમ કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત કુલ 3 કલાકનો સમય તમને આપવામાં આવશે. અને આમાં MCQમાં ખોટા જવાબ આપશો તો તમને છે ફાળવેલ માર્કના ચોથા ભાગના માર્ક છે તમારા જે છે ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે તમને આમાં જોવા મળવાની છે. હવે આપણે આગળ વાત કરીએ તો પરીક્ષાનું આયોજન છે મિત્રો જે છે પસંદગી જે બોર્ડ છે તેમના દ્વારા જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે માહિતી છે તમને જે GSSSBની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને છે માહિતી મળી જશે. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો આમાં જે છે ડિટેલમાં પણ સિલેબસ આપેલો છે. તો ડિટેલમાં આપણે સિલેબસ જોઈ લઈએ. ડિટેલમાં કઈ કઈ માહિતીઓ છે તે આપવામાં આવેલી છે. અહીં મિત્રો છે જે ડિટેલમાં માહિતી આપેલી છે તમે જોઈ શકો છો. તેમાં રિઝનિંગમાં કેવા પ્રકારના ટોપિક પૂછાશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં કેવા પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ પાર્ટ બીમાં જોયું તો તેમાં છે બંધારણના પ્રશ્ન છે તેવા ક્યાં પૂછાશે, કરંટ અફેર્સમાં ક્યાં પૂછાશે. ઉપરાંત તમે જોઈ શકો છો કોમ્પ્રિહેન્સિવમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે. આ ઉપરાંત 120 માર્કનું જે ટેકનિકલ જે ક્વેશ્ચનનું આપણે વાત કરી હતી તેમાં ક્યાં ક્યાં પૂછાશે તેની પણ માહિતી તમને છે અહીં જોવા મળી રહી છે. બધા ટોપિક છે તમને આપેલા છે કેટલા માર્કના અને ક્યાં ક્યાં પૂછાશે. ઇંગ્લિશમાં આપેલી છે અને ગુજરાતીમાં પણ તમને છે આની માહિતી છે તમે જોઈ શકો છો. બધા જ ટોપિકની જે છે ડિટેલમાં અભ્યાસક્રમ છે તમને અહીં જોવા મળવાનો છે. તો મિત્રો જે પણ ઉમેદવાર છે એપ્લાય કરવા માંગતા હોય જે જલ્દીથી છે આમાં એપ્લાય
કરી શકે છે।